કેર સ્પેશિયાલિસ્ટ, ફિનિક્સ હોસ્પિટલ, સોલા, નરોડા, અમદાવાદ. આજે આપણે એક પેશન્ટ વિશે ડિસ્કસ કરીશું. નાક કાન ગળાના ઇન્ફેક્શનને, અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન અને ફેફસાની નળીઓના ઇન્ફેક્શનને આપણે લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શન કહેતા હોઈએ છીએ. ફેફસાના ઇન્ફેક્શનને ખાસ કરીને ન્યુમોનિયા તરીકે ઓળખવામાં આવે છે. ફેફસાના ઇન્ફેક્શનમાં જ્યારે વધારે પણ માત્રામાં થઈ જાય તો લંગ ડેમેજ થતું હોય છે, જેને ARDS કહેવામાં આવે છે. કોરોના વખતે આપણે ARDS જોયેલું છે. લંગ જ્યારે ખૂબ જ ખરાબ માત્રામાં ડેમેજ થાય તો તેને સિવિયર ARDS કહેવામાં આવે છે. સિવિયર ARDSમાં દર્દીને વેન્ટિલેટરની જરૂર પડતી હોય છે. ઘણીવાર વેન્ટિલેટર સાથે પણ દર્દીની સારવાર અશક્ય હોય છે અને તેમાં આપણે દર્દીને રેસ્ક્યુ મેઝર્સ કરવા પડતા હોય છે. રેસ્ક્યુ મેઝર્સમાં 3 પ્રકારના હોય છે, જેમાં પ્રોન વેન્ટિલેશન, ઇકમો અને લંગ ટ્રાન્સપ્લાન્ટેશન હોય છે. પ્રોન વેન્ટિલેશન એટલે દર્દીને વેન્ટિલેટર સાથે ઊંધા સુવડાવવાનું હોય છે. ઇકમોમાં દર્દીનું જે લોહી છે એને શુદ્ધ કરવાનું હોય છે અને શુદ્ધ કરીને પાછું રિટર્ન કરવાનું હોય છે. એ થોડી જટિલ પ્રક્રિયા છે. લંગ ટ્રાન્સપ્લાન્ટ એ જ્યારે બંને વસ્તુ ફેલ જાય ત્યારે આ કન્ડિશનમાં નિવેડો લાવવાનું હોય છે. અમારી પાસે 50 વર્ષનો દર્દી જેમને ફેફસાના ઇન્ફેક્શન પછી સિવિયર ARDS થયું અને ઓલમોસ્ટ 25 દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું. 22 દિવસ માટે વેન્ટિલેટરની જરૂર પડી અને 2 થી 3 પ્રોન વેન્ટિલેશનની સાયકલ એટલે કે 5 થી 6 દિવસ ઊંધા સુવડાવીને બધી સારવાર કર્યા પછી આજે ઓક્સિજન સાથે સપોર્ટિવ ટ્રીટમેન્ટ સાથે આપણે આગળ ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ. તો પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ્સનો ઓપિનિયન જાણીએ. તમારે અહીંયા ઓલમોસ્ટ 25 દિવસ જેવું રહ્યું, તમને કેવું લાગે છે? આમ આ 25 દિવસની સફર એમાં તમે ઓલમોસ્ટ 22 દિવસ માટે વેન્ટિલેટર પર હતા અને આજે તમે સ્વસ્થ થઈ રહ્યા છો. તમને તમારો પર્સનલ એક્સપિરિયન્સ કેવો રહ્યો હોસ્પિટલમાં? અને સારો. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારું નામ રવિ સચવારા છે. મારા પપ્પાને અહીંયા એડમિટ કર્યા હતા ફોનિક્સ હોસ્પિટલની અંદર. એમાં ડૉક્ટર ધવલભાઈ સર અને બીજા અન્ય ડૉક્ટર બી હતા. એમાં અમારા ફેમિલી ડૉક્ટર વિરેનભાઈ સર હતા. એમના થ્રુ અમે અહીંયા લાવ્યા હતા અને અહીંયાનો અમને સ્ટાફ અને ડૉક્ટર સ્ટાફ અને નર્સ સ્ટાફને અમને ટ્રીટમેન્ટ સારી મળી રહી છે. અને બીજું સિક્યુરિટી ગાર્ડની બી અમને સપોર્ટ સારો મળ્યો છે. થેન્ક યુ. આ ફિનિક્સ હોસ્પિટલ સિવિયર ARDS માટે પ્રોન વેન્ટિલેશન જેવી જટિલ સારવાર કરવા માટે કટિબદ્ધ છે. નમસ્કાર.